બગદાણાની બબાલમાં મહુવા કોર્ટ દ્વારા જયરાજ આહિરને ભાવનગર જેલના હવાલે કરવામાં આવ્યો છે. આઈપીએસ અધિકારી જયવીર ગઢવીની અધ્યક્ષતાવાળી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા કોર્ટમાં જયરાજ આહિરના રિમાન્ડની માંગણી નથી કરવામાં આવી અને હવે બગદાણાની બબાલમાં 14મા આરોપી તરીકે જયરાજ આહિર જેલમાં ધકેલાયો છે. તો આવો જાણીએ કે બંને પક્ષે કોર્ટમાં શું દલીલો કરી હતી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. બગદાણાની બબાલમાં જયરાજ આહિરની ધરપકડ થઈ પછી એસઆઈટીએ તેને મહુવાની કોર્ટમાં ગઈકાલે રજૂ કર્યો હતો. તે દરમિયાન જયરાજ આહિરના સમર્થકો ખૂબ મોટી સંખ્યામાં કોર્ટની બહાર ઉમટી પડ્યા હતા. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જયરાજ આહિરના મોટા ભાઈ ભરત ભમ્મર વકીલોની ફોજ સાથે મહુવા કોર્ટમાં હાજર રહ્યા હતા. તો હવે આપણે જાણીએ કે કોર્ટમાં બંને પક્ષે શું દલીલો કરવામાં આવી હતી. જયરાજ આહિરના વકીલ દ્વારા એવી દલીલ કરવામાં આવી છે કે મારા ક્લાયન્ટનું આમાં કોઈ સીધો ઇન્વોલ્વમેન્ટ નથી. તો સામે પક્ષે સરકારી વકીલે એવી દલીલ કરી છે કે પૂરતા પુરાવા છે, કોલ રેકોર્ડિંગ છે, અન્ય પુરાવા જયરાજ આહિરની સામેના જે છે તે અમારી પાસે છે. આમ બંને પક્ષે ભારે દલીલો કોર્ટમાં થઈ હતી. આ પછી જયરાજ આહિરની જામીન અરજી કોર્ટમાં મૂકવામાં આવી હતી. આ જામીન અરજી નામંજૂર થતા કોર્ટ દ્વારા જયરાજ આહિરને ભાવનગરની જેલના હવાલે કરી દેવામાં આવ્યો છે. તો હવે જોઈએ કે આગામી સમયમાં શું થાય છે. અને વાત કરીએ સરકારી વકીલે જે પુરાવાની વાત કરી, તો નવનીત બાલદિયાએ જ્યારે થોડાક સમય અગાઉ એસઆઈટી સમક્ષ પોતાનું નિવેદન નોંધાવ્યું હતું ત્યારે નવનીત બાલદિયાએ પોતાની પાસે રહેલા 15 ઓડિયો અને વિડીયો પુરાવા એસઆઈટીને જમા કરાવ્યા હતા. વાત કરીએ નવનીત બાલદિયાની, તો જયરાજ આહિરના જેલમાં જતા જ નવનીત બાલદિયા આશીર્વાદ લેવા ઉના ખાતે કોળી સમાજના દિગ્ગજ નેતા અને ગુજરાત સરકારમાં મંત્રી એવા પરસોત્તમ સોલંકીના નિવાસસ્થાને આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. આશીર્વાદ લઈને બજરંગ દળ બાપાની તસવીર પરસોત્તમ સોલંકીને આપવામાં આવી હતી. વાત કરીએ કોળી સમાજની, તો બગદાણાની બબાલમાં નવનીત બાલદિયા પર જે હિંસક હુમલો કરવામાં આવ્યો તેને લઈને કોળી સમાજમાં ભારે આક્રોશનો માહોલ હતો અને કોળી સમાજ દ્વારા જયરાજ આહિરને જ્યારે જેલમાં મોકલવામાં આવ્યો ત્યારે ભાવનગર સહિત જે અન્ય વિસ્તારો છે જ્યાં કોળી સમાજના લોકો મોટી સંખ્યામાં રહે છે ત્યાં ફટાકડા ફોડીને ઉજવણી પણ કરવામાં આવી હતી. પરંતુ હવે કોળી સમાજની બીજી માંગ એવી છે કે ભાવનગરના ડીવાયએસપી રીમા ઝાલાને સસ્પેન્ડ કરવામાં આવે, સાથે જ બગદાણાના પૂર્વ પોલીસ ઇન્સ્પેક્ટર ડીવી ડાંગરને એમનું નામ હવે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ એટલે કે એફઆઈઆરમાં નોંધવામાં આવે. અને કોળી સમાજ હવે આગામી સમયે 1 ફેબ્રુઆરીના રોજ જે ભાવનગર ખાતે મહાસંમેલન કરવા જઈ રહ્યો છે તેમાં તે નવનીત બાલદિયાનું ખૂબ મોટા પાયે સન્માન કરશે અને તેમાં પરસોત્તમ સોલંકીના દીકરા દિવ્યેશ સોલંકી આ મહાસંમેલનમાં હાજર રહેવાના છે. અને હવે કોળી સમાજ એ પણ માંગણી કરી રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટી હવે જયરાજ આહિરને તેમના તમામ પદો પરથી પણ સસ્પેન્ડ કરી નાખે. તો હવે આગામી સમયમાં જોવાનું એ રહે છે કે ભારતીય જનતા પાર્ટી જયરાજ આહિરને લઈને શું પગલાં લે છે. આમ બગદાણાની બબાલના કારણે રાજકારણમાં બરાબર ગરમાવો આવી ગયો છે. કોળી સમાજના દિગ્ગજ આગેવાનોએ જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ બાબતે ન્યાય મેળવવા માટે રજૂઆત કરી ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા માત્ર 3 કલાકની અંદર આઈપીએસ અધિકારી જયવીર ગઢવીની અધ્યક્ષતામાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમનું ગઠન કરી દીધું હતું. ને હવે એસઆઈટી દ્વારા જયરાજ આહિરની ધરપકડ કરીને તેને મહુવા કોર્ટમાં રજૂ કર્યો હતો અને પછી કોર્ટ દ્વારા તેને ભાવનગર જેલના હવાલે કરી દેવામાં આવ્યો છે. પરંતુ અહીં એક પ્રશ્ન એ પણ છે કે એસઆઈટી દ્વારા જયરાજ આહિરના રિમાન્ડની માંગણી કરવામાં આવી નથી. તો હવે જોઈએ કે આગામી સમયમાં બગદાણાની બબાલનો વિવાદ કયો નવો વળાંક લે છે. તો આ બાબતે આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.